તો આપણે રેલવેનું પેપર આપીને આવી ગયા. તો જય માતાજી મિત્રો, ગુડ આફ્ટરનૂન. અત્યારે મિત્રો વાગી ગયા છે બપોરના 1:15 અને આપણે અત્યારે જવાનું છે અમદાવાદ. આપણને 3:30ની બસ મળી જશે, એમાં જવાનું છે અમદાવાદ. ને અમદાવાદ આપણે અહીંયા રાત રહેવાનું, સવારમાં જવાનું છે ગાંધીનગર. તો વિડીયો આજનો બહુ સરસ મજાનો થશે, મસ્ત થશે. અને કેમ અમદાવાદ જવાનું છે, શું કરવા જવાનું છે અને શાના માટે જવાનું છે, આગળ વિડીયોમાં જોતા રહો, બહુ મજા આવશે. તો આ છે થરાદ બસ સ્ટેન્ડ અને આપણે અમદાવાદ જવા માટે બસ સ્ટેન્ડ આવી ગયા અને આપણી બસ લાગશે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. તો આપણે થરાદથી 90 કિલોમીટર દૂર પહોંચી ગયા અને મિત્રો આ ક્યાંનું બસ સ્ટેન્ડ છે ખબર હોય તો કમેન્ટમાં જણાવજો. આપણે આ હોટલ આવી ગયા છે, આ જગ્યાએ બસ ઊભી રહી છે. હવે નાસ્તો બીજો કરી નાખીએ. અમે આપણે આ હોટલે ઊભા રહ્યા. આ હોટલવાળા મજબૂરીનો ફાયદો ઉઠાવે આપણો. અત્યારે આપણે ચા પીધી, તમે નહીં માનો, આવડી પાલી ચા આપી 20 રૂપિયા, બોલો. અને ગમે તે વસ્તુ લો 20થી સ્ટાર્ટ જ થાય. તો આપણે અમદાવાદ આવી ગયા. અત્યારે રાણીપ બસ સ્ટેન્ડની અંદર છે અને અરવિંદભાઈ આપણે લેવા આવી રહ્યા છે હાલ. બસ હવે અરવિંદભાઈ આવવાની તૈયારીમાં જ છે. આપણે હવે રોડ ઉપર જતા રહ્યા એટલે અરવિંદભાઈ લેવા આવી જાય. લગભગ આપણે બેઠા હતા અહીંયા કને 8 વાગે ઉતર્યા. 6 થી 7, 6.5 કલાક જેવું, 6 કલાક ફાઇનલ બસે 6 કલાક લીધો ટાઈમ. તો અમદાવાદ આવ્યા, કંટાળી જવરાય બસમાં. તો રાણીપ બસ સ્ટેન્ડ, ડીમાર્ટ અને આ છે મેટ્રોનો બ્રિજ. આપણે અરવિંદભાઈ હમેલા ભાગમાં ઊભા છે. અરવિંદભાઈને લેવા આવ્યા છે મને, આપણે જતા રહ્યા હવે અરવિંદભાઈ ભેગા. અને જો લોકડાઉનના કુંડાળા બનાવેલા હતા એ હજી સુધી પૂરા રીતે મીટાણા નહીં. તો જો આપણને અરવિંદભાઈ લેવા માટે આવી ગયા છે. અરવિંદભાઈને તમે ઓળખતા જ હશો, કારણ કે અમારો કાકો, મોમો અને ભાઈ થાય અને પાછો બે ભાઈએ થાય છે. અમારે ફૂટાને કાલે બે ભાઈએ થાય છે. આખું આમાં મારા સંબંધો બધા સમાઈ જાય છે આનામાં. પણ મારા કાકાને જોઉં ને તો મને હરખના મજા આવી જાય છે. તો હું અને અરવિંદભાઈ ખાવા આવી ગયા. અત્યારે જો જમરા ગાદલા ઉપર એક લગ્ન છે, એ જગ્યાએ આવ્યા હતા. એટલે અરવિંદભાઈને અમે જમી રહ્યા છો, ભાખરીને શીરો ને એવું બધું. અને કાલે હવે અહીંથી જવાનું છે ગાંધીનગર. અરવિંદભાઈ મૂકવા આવશે ને મને સવારમાં 8 વાગે. 18 કિલોમીટર થાય છે. તો જમી લઈએ આપણે. તો મિત્રો વાગી જશે સવારના 7 અને હું અને અરવિંદભાઈ ગાંધીનગર જવા માટે નીકળી જશે. આપણે ગાંધીનગર જવાનું છે અને એ જગ્યાએ મારે રેલવેની એક્ઝામ છે આજે, ગ્રુપ ડીની. એટલા માટે અત્યારે જવાનું છે ગાંધીનગર. ઓનલાઈન એક્ઝામ છે, આપણે એક્ઝામ આપી દઈએ અને પછી અરવિંદભાઈ મને છોડશે. અરવિંદભાઈ જતા આવતા રહેશે ઘરે અને હું પછી નીકળી જઈશ આપણા માટે થરાદ. આ જગ્યાએ ઉપર આપણે એક્ઝામ છે, શ્રીરંગ પ્લાઝા, રંડાસણ, ગિફ્ટ સિટી રોડ, ગાંધીનગર. તો આપણે રેલવેનું પેપર આપીને આવી ગયા. એ જે હતું એ બિલ્ડિંગની અંદર રેલવેનું પેપર હતું. પેપર તો સારું જ છે. પછી આગળ હવે શું રિઝલ્ટ આવે જોઈએ. ગ્રુપ ડીનું પેપર હતું ને પેપર સારું જ. હવે આપણે નીકળી ગયા ઘર બાજુ. હવે અહીંથી જઈશું પથિકા અને પથિકાથી અડાલજ. અડાલજથી થરાદની બસ મળશે એટલે પછી આપણે હવે જઈએ ઘરે. જો મિત્રો આપણે ગાંધીનગર સરગાસણ ચોકડીથી જતા હતા. જો જૂની વસ્તુ બનાવેલી મળી. આ જો ચબૂતરો મસ્ત બનાવ્યો છે, પંખીઓને દાણા નાખવાનો. પછી આ જૂના જમાનાનો ખોરણીઓ છે અને આ જેવું મસ્ત ગાડું બનાવ્યું છે. જો તોપ બનાવેલી પડી અહીંયા કને પેલી રહી. તો મિત્રો તમે અડાલજ કોઈ વખત આવેલા હોય તો આ જગ્યાએ જોયું હશે અડાલજ ચોકડી, કે આ જગ્યાએ જેટલી દુકાનો, હોટલો હતું બધું સાફ કરી નાખ્યું, દબાણ હટાવી દીધું ને એકદમ હાઈવે મોટો કરી નાખ્યો. અડાલજ ચોકડી, અમદાવાદ, ત્રિમંદિર. તો ફાઇનલી આપણે આવી ગયા થરાદની અંદર. કંટાળી ગયા. 1 વાગ્યાના બસમાં બેઠા હતા, 6 વાગે ઉતર્યા થરાદમાં.
રખડો ફરો પણ જ્યારે ઘરે આવો ને ત્યારે ઘર જેવી મજા નહીં. એમ કે ઘરે આવો ત્યારે એવું થાય, શાંતિ થાય કે હાશ હવે ઘરે આવ્યા. જો અમારે બારેથી આવે ને નકશુભાઈનું પહેલું કોમ થેલા ફેદવાનું. કોક તો લાયા જ હશો, કોક તો લાયા જ હશો. કશું નહીં થેલામ બકા, પણ નહીં બકા, સાચું કહું હું. લે જો બોલ પેન તો જોઈએ ને પેપર લખવા. મેલ દો ડવરાવે. અહીંયા પેપર લખવા જા ને અહીંયા પહેરીને ના જવાય એમ. તારે ખાવાનું શું ખાવું છે? ચોકલેટ ખાવી છે? ફ્રીઝરમાં પડી, ફ્રીઝરમાં મેલી મેં લાઈન, ફ્રીઝરમાં મેલી છે. જો થેલામાં કશું નહીં, ફ્રીઝરમાં જ છે, જોઈએ જા. એ પેલું કોલ લેટરના કાગળિયો એ કશું નહીં. રંબા લઈ જા પર હજુ તો જા. જુએ ફ્રીજ મળ્યું, મળ્યું. કેટલી છે જોઈ? હા બાજુ કેટલી ઠંડી ઠંડી થઈ ગઈ જોઈ. આ કિટકેટ 5 રૂપિયા કી કિટકેટ. પછી મંચ, જો મંચમાં ઇનામ લાગે જોઈ. આ જો આટલું બધું ઇનામ. મોબાઈલ લાગે, પછી હોમ થિયેટર લાગે, પછી આ બ્લૂટૂથ લાગે, અને આ કોકોનેટ, કોકોનેટ પંચ એ હે મંચ. ચલો મજા કરો હવે. લાગે નહીં એમાં, એવું કોડ આવે, કોડ મારવાનું હોય, બીજું તો શું લાગે એમ. સમોસો નહીં ખાઓ? હે પેટમાં પડી ગયું, પૂરું થઈ ગયું.